નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। ચર્ચા કરી રહ્યા છે આપણે કે તમિલનાડુમાં જે કન્નૂરમાં ઘટના બની તેની પર વાત કરી રહ્યા છે। આર્મીનું હેલિકોપ્ટર MI-17 VP હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં કુલ 14 લોકો સવાર હતા, તેમાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા તેવી અત્યાર સુધીની માહિતી। છેલ્લી માહિતી મળી રહી છે કે 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં બિપિન રાવત સવાર હતા। CDS બિપિન રાવત અને તેમના પત્નીની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ તેની અંદર સવાર હતા, તેમાંથી 14 લોકો સવાર હતા, જેમાં 13 લોકોના મૃત્યુ થયા તેવા સમાચાર મળી રહ્યા છે। બિપિન રાવતને લઈને હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ આ ઘટના વિશે આવતીકાલે સરકાર સંસદમાં નિવેદન આપે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આજે સાંજે 6:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક કેબિનેટની કમિટીની જે સિક્યુરિટીની બેઠક છે તે બોલાવવામાં આવી છે, તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટર દુર્ઘટના વિશે આવતીકાલે નિવેદન આપશે સરકાર, અને અત્યારે જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ હેલિકોપ્ટરની દુર્ઘટના કેવી રીતે સર્જાઈ છે, ત્યારે તેની પરથી મળતી માહિતી છે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। બિપિન રાવત સહિત એમના પત્ની અને ઉચ્ચ અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। જે ઘટના બની જેમાં અકસ્માત સર્જાયો છે, 14 લોકો સવાર હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તે લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ઘટના કેવી રીતે બની છે, કારણ કે ઘણી બધી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે શું આ હેલિકોપ્ટર રશિયા પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને ખૂબ જ સક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર છે। આ હેલિકોપ્ટરમાં જે કહેવામાં આવી રહ્યું છે કે VVIP મુવમેન્ટ માટે વપરાતું હેલિકોપ્ટર છે, અને વિપરીત પરિસ્થિતિમાં પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। દરિયાઈ આબોહવા હોય કે પછી અન્ય વિપરીત આબોહવાની સ્થિતિ જોવા મળતી હોય, પણ એવી સ્થિતિમાં અને પહાડો જેવા વિસ્તારોની અંદર દર વર્ષે આ પ્રકારની કોઈ કાર્યક્રમ હોય છે કે જે કાર્યક્રમમાં પણ આ VVIP નાગરિકો ત્યાંમાં સવાર થતા હોય છે, અને આ કાર્યક્રમમાં જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લેક્ચર આપવા માટે CDS બિપિન રાવત જવાના હોય અને રસ્તામાં અકસ્માત નડ્યો છે। બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા, જેઓ CDS છે 3 સુરક્ષા પાંખના કોર્ડિનેટર છે બિપિન રાવત, કે જેમની સહિત તેમની પત્ની અને ઉચ્ચ અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા, અને તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં કુલ 14 લોકો સવાર હતા, તેમાંથી 13 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। અને બિપિન રાવતને લઈને હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ 6:30 વાગે વડાપ્રધાન નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં કેબિનેટની કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બોલાવવામાં આવી છે, કે જેમાં દુર્ઘટના વિશે ચર્ચા કરવામાં આવશે, અને આવતીકાલે સરકાર દ્વારા સંસદમાં નિવેદન આપવામાં આવશે કે આ ઘટના જે બની છે કેવી રીતે બની છે, કયા કારણોસર આ ઘટના સર્જાઈ છે। અને જે માહિતી મળી રહી છે એમાં બિપિન રાવતના પત્ની પણ તેમાં સવાર હતા, અને 13 લોકોના જે મૃત્યુ મળી રહ્યા છે તેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિપિન રાવતના પત્નીનું મૃત્યુ થયું હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પણ બિપિન રાવતને લઈને હજી કોઈ સમાચાર પ્રાપ્ત થતા નથી। સમાચાર એટલે કે સ્પષ્ટતા હજી કરવામાં નથી આવી કે બિપિન રાવતની સ્થિતિ શું છે। સૌ કોઈની નજર કેન્દ્રિત છે કે સમગ્ર દેશના 3 સુરક્ષા પાંખના કોર્ડિનેટર કહેવાતા એવા CDS બિપિન રાવત, કે જેઓની સ્થિતિ શું છે તે અંગે લોકોની જાણવાની ઉત્સુકતા છે કે તેમની સ્થિતિ કેટલી યોગ્ય છે, અને તેને લઈને અત્યારે માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। તો મીડિયાના માધ્યમથી આપને સુધી માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે પણ છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ પ્રમાણે જે છેલ્લી માહિતી મળી રહી છે તે પ્રમાણે 14 લોકો સવાર હતા, તેમાંથી 13 લોકોના મૃત્યુ થયા છે। CDS બિપિન રાવતના પરિવારજનોની મુલાકાત રક્ષામંત્રીએ કરી છે। ત્યારે આ સમાચાર પ્રાપ્ત થયા ત્યારે લઈને સમગ્ર દેશભરની મીડિયામાં અત્યારે આ એક ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે કે આ જે MI-17 VP હેલિકોપ્ટર છે તેની આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ છે। ત્યારે કન્નૂરની અંદર હેલિકોપ્ટરની દુર્ઘટના સર્જાવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં આવતીકાલે સંસદમાં નિવેદન આપશે રક્ષામંત્રી રાજનાથસિંહ। સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે 6:30 કલાકે વડાપ્રધાન નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટની જે કમિટી છે તે સિક્યુરિટીની બેઠક પર કમિટી બોલાવવામાં આવી છે, જેની પર ચર્ચા કરવામાં આવશે, અને આ દુર્ઘટના વિશેની સમગ્ર ચર્ચા કરવામાં આવશે કે શું ટેકનિકલ કારણોસર આ ઘટના બની છે કે કેમ, કારણ કે જે VVIP મુવમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું આ હેલિકોપ્ટર જોવા મળી રહ્યું છે। MI-17 VP આ હેલિકોપ્ટર મોડેલ નંબર છે કે જે ઘણી બધી સક્ષમતા ધરાવે છે, અને ખૂબ જ સક્ષમ હેલિકોપ્ટર છે કે જે વિપરીત પરિસ્થિતિમાં આબોહવાની સ્થિતિ જો વિપરીત હોય તો પણ આ પરિસ્થિતિમાં આ હેલિકોપ્ટર કામગીરી કરી શકે તેવી સક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર છે। રશિયા પાસેથી મોટા પ્રમાણમાં આ હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા હતા ભૂતકાળમાં, અને અત્યારે આ જોવા મળી રહ્યું છે કે જે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આમાં કોઈ ટેકનિકલ કારણ સર્જાયું છે કે કેમ। ત્યારે
આપણે જણાવી દઈએ કે જે છેલ્લી માહિતી મળી રહી તે પ્રમાણે કે બિપિન રાવત પણ આમાં સવાર હતા અને બિપિન રાવતની સ્થિતિ વિશે હજી કોઈ પણ માહિતી સ્પષ્ટ કરવામાં નથી આવી, પણ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા તેવી પુષ્ટિ કરવામાં આવી છે. 14 લોકો સવાર હતા અને જે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 14 લોકોમાંથી 13 લોકોના મૃત્યુ મળી આવ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. માહિતી એ પણ મળી રહી છે કે તેના સ્થાનિક લોકોએ 80% મૃતદેહ જે બળી ગયા હોય એવા લોકોને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં. 80% બળી ગયા હોય તેવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મોતની જે પુષ્ટિ કરવામાં આવી છે તેમાં કુલ 14 લોકોમાંથી 13 લોકોના મૃત્યુ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વાત કરી રહ્યા છે કે જે તમિલનાડુના કન્નૂરની અંદર આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની જે ઘટના સામે આવી છે તેને લઈને સમગ્ર મીડિયામાં અત્યારે ચર્ચા જોવા મળી રહી છે કે આ હેલિકોપ્ટરની ઘટના કેવી રીતે બની છે, કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે. હેલિકોપ્ટરમાં બિપિન રાવત સવાર હતા, જેઓ CDS છે 3 પાંખના કોર્ડિનેટર જોવા મળી રહ્યા છે અને આ પદ પર તેઓ નિયુક્તિ તેમની કરવામાં આવી હતી અને ઘણા વર્ષો બાદ આપણને 3 પાંખનું સંકલન કરવા માટેની એક જવાબદારી ઊભી કરવામાં આવી હતી કે જે જવાબદારી બિપિન રાવત સંભાળતા હોય. બિપિન રાવત તેમના પત્ની અને ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા અને ત્યાં રસ્તામાં તમિલનાડુના કન્નૂરની અંદર આ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના એટલે કે અકસ્માત સર્જાવાની ઘટના જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આપણે માહિતી આપી રહ્યા છીએ કે છેલ્લી જે માહિતી મળી રહી તે મુજબ કે 6:30 વાગે સાંજના 6:30 વાગે વડાપ્રધાનના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેબિનેટની કમિટી ઓન સિક્યુરિટીની જે બેઠક છે એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આ ઘટના પર ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે સંસદમાં સરકાર દ્વારા નિવેદન આપશે તે પહેલાં જે રિપોર્ટ તપાસના આવે છે રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે અને રિપોર્ટમાં જાણવા મળશે કે બિપિન રાવતની સ્થિતિ શું છે, આ ઘટના કેવી રીતે બનવા પામી છે, તેની પાછળ કયું કારણ જવાબદાર છે, શું ખરેખર ટેકનિકલ કારણે કે ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ ઘટના બની છે કે કેમ, તે પણ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને લોકો સુધી હજી સ્પષ્ટીકરણ નથી આવી રહ્યું. મીડિયાને પણ સ્પષ્ટીકરણ હજી સુધી મળ્યું નથી, પણ સૂત્રો પાસેથી જ માહિતીઓ મળી રહી છે. બિપિન રાવતની સ્થિતિ શું છે તેની પર અત્યારે ખાસ લોકોની નજર કેન્દ્રિત છે. બિપિન રાવત CDS છે કે જેમની સ્થિતિ કેટલી યોગ્ય છે, તેમની સ્થિતિ કેવી છે તેના વિશે અત્યારે લોકો આતુરતા ધરાવી રહ્યા છે કે તેમને માહિતી મળી શકે, પણ હજી સુધી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે એવું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે CDS બિપિન રાવત કે તેમની સ્થિતિ કેવી છે. પણ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 6:30 વાગે બેઠક અને આવતીકાલે સંસદની અંદર સરકાર એટલે કે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા નિવેદન કરવામાં આવશે આ ઘટનાને લઈને. આજે તો ઘટના બની ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથસિંહ બિપિન રાવતના પરિવારજનોની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ન હતા, પરંતુ તેમના પરિવારોની મુલાકાત કરવા માટે પહોંચ્યા હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને 13 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે તમિલનાડુના કન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટરનું ક્રેશ થવાની ઘટના સામે આવી છે, તેને લઈને સમગ્ર મીડિયામાં અત્યારે આ જ બાબતની ચર્ચા જોવા મળી રહી છે કે જે ઘટના બની છે તેમાં કયું કારણ જવાબદાર હોઈ શકે છે. આ હેલિકોપ્ટરની સક્ષમતાને લઈને પણ ઘણી બધી ચર્ચા કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટર જે VVIP મુવમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને CDS બિપિન રાવત પણ પોતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જવા માટે રવાના થતા હતા અને આ હેલિકોપ્ટરમાં મુસાફર હતા અને આ હેલિકોપ્ટરની અંદર તેઓ સાથે તેમની પત્ની અને ઉચ્ચ અધિકારીઓ પણ સવાર હતા અને 14 લોકોનો આંકડો મળી રહ્યો છે કે 14 લોકો સંખ્યા જોવા મળી છે કે જે આ હેલિકોપ્ટરમાં સવાર હોય. 14 લોકોમાંથી 13 લોકોના મૃત્યુ થયાના સમાચાર અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે હિરેન કોટક કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે. હિરેનજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. નમસ્કાર. હિરેનભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, ઘટના બની છે, સમયાંતરે આવા અકસ્માતોની ઘટના આપના ધ્યાનમાં આવે છે કે કેમ? જો આવા બનાવો આપણે પહેલી વાર બન્યો છે એવું નથી, પરંતુ જ્યારે પણ આ કોઈ પણ બનાવ બને છે ત્યારે સ્વાભાવિક રીતે દુઃખદ હોય છે ને એ પણ જ્યારે ઇન્ડિયન આર્મી સાથે કોઈ પણ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે. પરંતુ અહીંયા જે શક્યતાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ ક્રેશ એટલે કે આ જે પ્રકારનો દુર્ઘટના છે કેવી રીતે બની હશે, એમાં જે મોટી બાબતો સામે આવે છે અથવા તો આપણે જેને ગણવાની જરૂર પડતી હોય છે સામાન્ય સંજોગોમાં, એ એવી હોય છે કે કદાચ આમાં આ ક્રેશ છે એ ટેકનિકલ એરરના કારણે થયું હોય અથવા તો બર્ડ હિટ કહે છે આપણે, એ બર્ડ હિટના કારણે થયું હોય, વેધરના કારણે થયું હોય, અથવા પાયલોટ એટલે કે પાયલોટ અને કો પાયલોટ, જે રીતે આ M17 માં પાયલોટ અને કો પાયલોટ બે હોય છે અને એમાંથી કોઈ એક પાયલોટ અથવા કો પાયલોટને કોઈ પણ પ્રકારની દાખલા તરીકે શારીરિક ક્ષતિ પહોંચે છે અથવા તો એમને કોઈ પણ પ્રકારની એમની હેલ્થને લઈને ઇસ્યુ બને છે, તો પાયલોટ ને બને છે તો કો પાયલોટ અને કો પાયલોટની સાથે કઈ થાય છે તો પાયલોટ છે એ સ્થિતિને સંભાળી લેવા માટે સક્ષમ હોય છે. અને ઇન્ડિયન આર્મીમાં સ્વાભાવિક રીતે જે પાયલોટો છે એ પાયલોટોની કુશળતા અંગે ક્યારેય શંકાઓ ન કરી શકાય, કેમ કે સૌથી મોટી બાબત કદાચ આપણે ટેકનિકલ બાબત ધ્યાને લેતા હોઈએ તો ટેકનિકલ બાબતોનું પણ એવું જ છે કે કદાચ નાનામાં નાનો એક જવાન છે એ પણ જયારે કોઈ પણ પ્રકારની ફ્લાય કરી રહી હોય, જઈ રહી હોય, એ એરક્રાફ્ટને કોઈ પણ કેરિયરને
સ્વાભાવિક રીતે એની ટેકનિકલ જે બાબતો છે એનું સૌથી પહેલા એની તુલના થતી હોય છે, અને એ પ્રકારનું એક પ્રોસિજર છે. તો એ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને ફોલો કરીને જ સ્વાભાવિક રીતે આ કોઈ પણ પ્રકારની ફ્લાઇટ લેવામાં, એમાં પણ આ જયારે CDS જેવું, એટલે કે જે આપણે ઇન્ડિયન ઇન્ટરનલ અને એક્સટર્નલ સિક્યુરિટીની જે સૌથી મોટી પોસ્ટ છે એ વ્યક્તિ જયારે ફ્લાય કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ટેકનિકલ બાબતોનું તો સ્વાભાવિક રીતે ધ્યાન રાખવામાં આવ્યું હોય. બિલકુલ. બીજું આપણે જો શક્યતા બાબતે કદાચ આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યારે આગ છે એ જયારે ફ્લાય કરી રહ્યો તો હેલિકોપ્ટર ત્યારે લાગી હોય અને નીચે આવ્યા પછી લાગી હોય, એ બે જ શક્યતાઓ છે. એમાં જે નીચે આવ્યા પછી આગ લાગી હોય એ શક્યતાને વધારે ધ્યાનથી જોવાય છે, કેમ કે જયારે પણ આ હેલિકોપ્ટર છે એ ક્રેશ લેન્ડિંગ દાખલા તરીકે લેન્ડ પર કરે છે, એટલે કે રોક સોલિડ પર, અથવા તો જો એ છે એ દરિયામાં કે પાણીમાં ક્યાંય કરે છે, તો એ બંનેની સ્થિતિમાં પણ ઘણો ફરક છે. બીજું નીચે જે ટેરેન છે ટેબલ ટોપ ટેરેન કહેવાય, એટલે કે જે ખરેખર બહુ જ વિકટ પરિસ્થિતિ ધરાવતી એ ભૂમિ હતી જ્યાં એ ક્રેશ થયું છે. બરફમાં કદાચ આ ક્રેશ થાય છે તો ડિટેક્ટ થવામાં બહુ સમય લાગે, પરંતુ 1.5 થી 2 કલાકમાં જયારે સ્થાનિકોએ આ પ્રકારની જે કાર્યવાહી કરી છે અને તેના કારણે જે આ જે સ્થિતિ હતી એ ભલે સ્વાભાવિક રીતે આપણે 14 માંથી 13 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ આવી ગઈ છે, પરંતુ જે રીતે 4 લોકોના મૃતદેહની જે પહેલા વાત હતી ત્યાર પછી બાકીના લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ થઈ એ સ્થાનિકોના કારણે થઈ છે. એટલે એ પણ એક બહુ મોટી અને સારી બાબત છે. પરંતુ આપણે આજે દુઃખમાં એટલા માટે છીએ કે બિપિન રાવત સાહેબના કંઈ પણ સમાચાર હજુ સુધી કોઈ પુષ્ટિપૂર્વક આવ્યા નથી. તેમ છતાં એવા સમાચારમાં હજુ પણ એવી આશા રાખીએ કે જે એક વ્યક્તિની વાત અહીંયા આવી રહી છે, બિપિન રાવત સાહેબ હોય અને બાકીના લોકો પણ જે શહીદ થયા છે એમના માટે પણ સાંત્વના પાઠવી ઘટે. હિરેનભાઈ, ટેકનિકલ કારણ પ્રાથમિક રીતે કેટલું આપણે શક્ય માની શકીએ છીએ? કારણ કે આ હેલિકોપ્ટર જે છે રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હતું અને એની સક્ષમતા જોવા જઈએ તો વિપરીત આબોહવાની સ્થિતિમાં પણ આ હેલિકોપ્ટર કામગીરી કરતું હોય છે. એવામાં આપે જે કારણો આપે એ કારણની સંભાવના કેટલી આપણે લાગી રહી છે? ટેકનિકલ બાબતોની શક્યતા બહુ જ ઓછી અથવા નહીવત કહી શકાય, કેમ કે M17 છે એ હજુ ઘણા વર્ષો સુધી સેવા આપી શકે એવી સ્થિતિમાં એ હેલિકોપ્ટરો છે, અને સ્વાભાવિક રીતે CTS માટે વપરાતું હોય એ પીસ તો સ્વાભાવિક રીતે બુલંદ હોય અને એ જે ટેકનિકલ બાબત છે એમાં સુપ્રીમ હોય. એટલે ટેકનિકલ બાબતો આવવાની શક્યતાઓ તો બહુ જ નહીવત છે. તેમ છતાં જે શક્યતાઓ વધારે સારી રીતે સમજવી હોય અથવા તો આપણે જે એની ચર્ચા કરી શકાય એવું હોય તો એ છે વેધર. અને વેધર ત્યાંનું સ્વાભાવિક રીતે આપણે સૌ હવે જાણીએ છીએ કે વેધર ત્યાંનું ખૂબ જ ખરાબ છે અને એના કારણે આ સ્થિતિ બની હોય એવું બની શકે, અથવા તો પાયલોટ કો પાયલોટ. પણ હિરેનભાઈ, વેધર પણ કેટલી અસર કરી શકે? કારણ કે આ હેલિકોપ્ટર માટે કહેવાય છે કે વિપરીત પરિસ્થિતિ, આબોહવાની પરિસ્થિતિ વિપરીત હોય તો પણ એવી પરિસ્થિતિમાં હેલિકોપ્ટર કામગીરી સફળતાપૂર્વક કરી શકે છે. તો એવું છે કે જે વેધરની આપણે વાત કરી છે કે વેધરમાં આ વેધર જે હતું એથી પણ ખરાબ વેધરમાં પણ આ કામ કરી શકે એવું હતું, એ બાબત નિર્વિવાદ છે, એમાં હું આપની સાથે સહેમત છું. પરંતુ એમાં સાથે જયારે હ્યુમન એરર પણ ભળે ત્યારે સ્વાભાવિક રીતે કંઈક બની શકે એવી શક્યતા પણ ખરી. બનાવ તો બન્યો જ છે, આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ બાબતો છે એની હવે ચર્ચાઓ આપણે કરીએ એના કરતા બેટર છે કે રાહ જોઈએ કે રક્ષા મંત્રી દ્વારા શું નિવેદન આવે છે. જે રીતે આજે એક બેઠક મળી રહી છે એ બેઠકમાં પણ આ બધી ચર્ચાઓ થશે અને એ બાબત આપણી સામે ચોક્કસપણે આવશે. ત્યારે આપણને બધું એ ટેકનિકલ કારણો અને બધું કે ક્લિયર થશે. પણ એક બાબત તો સાચી જ વાત છે આપની કે આગળ જતા આપણે હવે આ બધા મૂલ્યાંકનો, આ પ્રકારના જે ચેકલિસ્ટ બને, લાઇન ઓફ એક્શન છે, પણ હિરેનભાઈ, ટેકનિકલ માટે ખામી હોય તો સવાલ સીધા રશિયા પર થાય ને? જી એવું છે કે આ જે એરક્રાફ્ટ જે આપવામાં આવેલા છે એ લગભગ બધા એરક્રાફ્ટ દાખલા તરીકે ડિફોલ્ટ પ્રોબ્લેમ વાળા નીકળે તો આપણે રશિયા પર એ પ્રકારનો કરી શકીએ. દાખલા તરીકે મોબાઈલ છે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ફ્રાન્સ થી કે એપલ ના મોબાઈલ. હિરેનભાઈ, એવો તો ચાન્સ ના લઈ શકે ને કોઈ દેશ સાથે આપણે ડીલ કરીએ. હિરેનભાઈ, દેશના નાગરિકો છે એ સામાન્ય નાગરિક છે, પણ આપણા ત્યાં દેશમાં VVIP નાગરિકો પણ હોય છે. આપ જે રીતે વાત કરો છો, હમણાં લલિતભાઈ માહિતી આપી તે પ્રમાણે કંઈક 200 થી ઉપરના હેલિકોપ્ટર આપણે રશિયા પાસેથી થોડા સમય પહેલા લીધા હતા. આપે જે શંકા વ્યક્ત કરી, પણ એના પર કોઈ ચાન્સ તો ના લઈ શકે ને કોઈ VVIP નાગરિકો માટે કે આપણે 250 કે 200 હેલિકોપ્ટર લઈએ, આવા સંસાધન લઈએ, એમાંથી કોઈક ડિફોલ્ટ નીકળે તો આપણે ચલાવી લેવી શકીએ એવું તો ના માની શકાય ને? જો હજુ એક એવું થોડું વહેલું એટલા માટે છે કે હજુ આપણને ખ્યાલ નથી કે એવું કઈ એમાં પ્રોબ્લેમ હતો ને એના કારણે આ ટેકનિકલ ક્ષતિ સર્જાય છે. એટલે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટના કારણે જો આ બન્યો છે તો ચોક્કસથી આપની વાતને હું પણ અનુમોદન આપું છું કે એવું ચોક્કસપણે વિચારવું પડે અને જોવું પણ પડે. એમાં પણ જયારે રશિયાના આપણે જે વ્લાદિમીર પુતિન પણ આપણા દેશની મુલાકાતે છે, એ પણ સૂચક બાબત છે. એટલે એ આગળ જતા જો એ વાત આવે છે આપણી સામે તો જ એની ચર્ચા કરવી મને લાગે છે કે યોગ્ય ગણાશે. અચ્છા હિરેનભાઈ, ભૂતકાળમાં આવા કોઈ અકસ્માતો આપને યાદ આવે છે કે જેમાં આ પ્રકારના, કારણ કે 1968 નો કિસ્સો યાદ આવી રહ્યો છે કે જેના સ્પેર પાર્ટ્સ આપણને ઘણા વર્ષો પછી બહાર મળ્યા હતા હિમાચલ પ્રદેશમાં?
જી બિલકુલ, અને ઘણા બધા બનાવો એટલે ઇતિહાસમાં તો એવા આઝાદી પહેલાના પણ બનાવો ઘણા બધા છે. એરક્રાફ્ટના ક્રેશ લેન્ડિંગ હોય કે કદાચ હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગ હોય તેવા બનાવો બન્યા છે ચોક્કસથી. પરંતુ આપણે જે પ્રમાણ છે અથવા તો આપણે જે વસ્તુ હું જોઈ રહ્યો હતો એ મુજબ જી જી હમણાં થોડી વાર પહેલા છે, હમ, આપણે ક્રેશ લેન્ડિંગના જે આપણા બનાવો છે એ જી પ્રમાણમાં વિશ્વમાં આપણો હા ક્રમ છે એ બહુ જ દૂર છે, એટલા માટે કે આપણે સેફ્ટી મેઝર આપણા ખરેખર ખૂબ જ સારા છે ઇન્ડિયન હમ, આર્મીના. અને એના કારણે ક્રેશ લેન્ડિંગના બનાવો બીજા દેશોની તુલનામાં એમાં પણ જે વિકસિત દેશો, આપણે વિકસતો અચ્છા દેશ છીએ, વિકસિત દેશોના પ્રમાણમાં પણ આપણા બનાવો ઓછા છે. એ ખરેખર ઇન્ડિયન આર્મીની એક ખરેખર આવડત છે. આપણી પાસે એવા સારા એન્જિનિયરો પણ છે, એવા લોકો પણ જી. છે જેના કારણે આપણા બનાવોની સંખ્યા બહુ ઓછી છે. નથી બનતા એવું બિલકુલ નથી બનતું. અચ્છા હિરેનભાઈ, આપણા ભૂતકાળમાં બનેલા જે બનાવો આપ વાત કરી રહ્યા છો એમાં આપણે શું માની શકીએ કે મેડ ઇન ઇન્ડિયાના એરક્રાફ્ટ પર આવા ઘટના બની છે કે આપણે એ પણ સુરક્ષા સંસાધનો બહારથી લાવ્યા હોય અને એમાં ઘટના બની હોય? જો બંને પ્રકારના હોય છે અહીંયા, જી કેમ કે આપણે ઇમ્પોર્ટ કરેલા છે કે આપણા ઇન્ડિયન મેડ છે, એ બધાનું ટેકનિકલ સ્પેસિફિકેશન છે એ સ્વાભાવિક રીતે ખરીદતા પહેલા પણ જોવાતું હોય છે. બરાબર. ત્યારે એ જે સ્પેસિફિકેશન જોવાય છે ત્યાર પછી જયારે આવી જાય છે ત્યારે ટ્રેનિંગ ફ્લાઇટ પણ થતી હોય છે. તો એ જી ટ્રેનિંગ ફ્લાઇટમાં પણ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. એટલે જયારે પણ એ કોઈ પણ એરક્રાફ્ટ આપણે ઇમ્પોર્ટ પણ કરીએ તો ઇમ્પોર્ટ જી કર્યા પછી આપણે એક સમયે જે તે કંપનીને એક રિપોર્ટ પણ આપવો પડે કે અમે લોકો સેટિસ્ફાઈડ છીએ, અને એ હમ સર્ટિફાઈડ છે એવો રિપોર્ટ આપવાનું કામ પણ જે ટેકનિકલ ટીમ ઓફ ઇન્ડિયન એરફોર્સ છે એ કરતી હોય છે. અને એ બિલકુલ. સર્ટિફિકેટ આપી દીધા પછી એ પ્રોડક્ટ ભલે ત્યાં મેન્યુફેક્ચરિંગ છે આપણા દેશની બહાર થયું છે, પરંતુ એ જી આપણી પ્રોડક્ટ બની જાય છે. માટે જવાબદારીઓ પણ આપણી જ બને છે. અચ્છા હિરેનભાઈ, રક્ષા વિશેષજ્ઞ તરીકે આપણે પૂછવા માંગુ છું કે આમ તો વીવીઆઈપી નાગરિકો જયારે આમાં સવાર હોય અને એમની મુવમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું હેલિકોપ્ટર હોય, પછી કોઈ પણ નાનામાં નાની બાબત હોય એની ખાસ ચકાસણીને તકેદારી રાખવામાં આવતી હોય, તો 100% તકેદારી રાખવામાં આવે છે એવું સામાન્ય નાગરિક માની શકે. જો એમાંથી કોઈ કારણ બહાર નથી આવતું તો એક શંકાના ભાગરૂપે માની શકે કોઈ કાવતરાના ભાગરૂપે પણ ઘટના બની હોય? એ છેલ્લી શક્યતા છે ચોક્કસ. જી મેં જયારે શરૂઆત કરીને શક્યતાની વાત કરતો હતો ત્યારે આ હમ છેલ્લી શક્યતા છે એની ડિસ્કસ મેં નહોતી કરી, પરંતુ હવે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે જી આ પ્રકારની શક્યતા વિશે પણ વિચારવાનું કામ છે. એ સ્વાભાવિક રીતે અત્યારે જે કમિટી બની હોય, જે લોકો યસ અત્યારે યસ કામ યસ કરી રહ્યા છે હા એ સ્વાભાવિક રીતે એ બાબત પણ ધ્યાન દઈ રહ્યા છે, જોઈ પણ રહ્યા છે. એવું હમ કંઈ પણ છે તો ચોક્કસ ધ્યાનમાં આવશે, કેમ કે એવું નથી લાગતું એટલા માટે કે હમ બહારથી કોઈ એટેક થયો હોય તો સ્વાભાવિક રીતે છે એ મીડિયાના ધ્યાનમાં આવી જાય. જે રીતે આપણે ક્રેશ બિલકુલ. લેન્ડિંગ સાઇટ પર હજુ કાટમાળ સળગતો હતો એ હમ દશામાં જયારે આપણે દ્રશ્યો બતાવી શકતા હોય તો ત્યાંના સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક આ વાતને હા પુષ્ટિ યસ કરી દે અને આપણી જી સામે આ બાબત આવી ગઈ હોત. પરંતુ એ જી જી શક્યતાઓ બહુ જ ઓછી ગણાય છે. તેમ છતાં પણ એ ઓછી જણાતી હોવા છતાં પણ આ ઓકે. શક્યતાનો સાવ છેદ પણ નથી ઉડાડી શકાતો. યસ 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 હિરેનભાઈ, દેશના વીવીઆઈપી નાગરિકોની સુરક્ષાને લઈને સરકારની પોલિસી કેવી છે અને કેટલી ગંભીરતા સરકારે દાખવવાની જરૂર છે, જો આ ઘટના બની એના પરથી આપણે મૂલ્યાંકન કરીએ તો? સાહેબ, વીવીઆઈપી હોય, વીઆઈપી હોય કે સામાન્ય નાગરિક હોય, સ્વાભાવિક રીતે દરેકનું જીવન છે એટલું જ કિંમતી છે જેટલું કોઈ પણ વીવીઆઈપી નું કે એક સામાન્ય નાગરિકનું. એમાં પણ જી દેશના જવાનોની વાત કરીએ તો હમ હું તુલનાત્મક રીતે વાત નથી કરતો, પરંતુ ભદ્રેશભાઈ આ એક લાગણીસભર રીતે વાત કરું છું કે જી જેવી રીતે ચાર્લ્સ ડાર્વિનની થિયરી છે કે હા યસ મનુષ્ય વાનરમાંથી કાળક્રમે મનુષ્ય બન્યો, જી પરંતુ મનુષ્ય બનવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે એવું કહી શકાય, કેમ કે આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી ભૂલો કરતા હોય છે કે જેના હમ કારણે આપણે આ બાબતને ઉપસાવી પડે. પરંતુ જે લોકો આર્મી જોઈન કરે છે, જે લોકો ઇન્ડિયન આર્મ ફોર્સિસ જોઈન કરે છે, પેરામિલિટરી ફોર્સિસ જોઈન કરે છે, કે પોલીસ દળ પણ જોઈન કરે છે, એ જી લોકોમાં શિસ્તનું જે પ્રમાણ છે એ પ્રમાણ હમ સિવિલિયન કરતા ઘણું મોટું હોય છે, અને સ્વાભાવિક રીતે એ લોકો પૂર્ણ મનુષ્યની કક્ષાએ પહોંચી જતા લોકો હોય છે. અને એમાં પણ યસ યસ સીડીએસ જેવું પદ, એટલે ખાસ કરીને બિપિન રાવત, આપને ભદ્રેશભાઈ ખાસ મારે જણાવવું છે કે 40 જી વર્ષનો એમનો એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સ છે. યસ એ યસ યસ એમનું જે યુનિટ છે એ 511 ગોરખા રેજિમેન્ટ હતું અને ઓકે. ત્યાંથી એમને અચ્છા શરૂઆત કરેલી. હિરેનભાઈ, આમ તો સાંભળવા મળે છે આપણને કે વર્ષો પછી આપણને સીડીએસ ની નિયુક્તિ જોવા મળી છે અને ત્રણેય પાકનું સંકલન કરતું આ જવાબદારી જોવા મળે છે. જવાબદારી શું હોય છે, કાર્યશૈલી શું હોય છે જ્યારે આ સીડીએસ તરીકેના પદ પર કોઈ વ્યક્તિ બિરાજમાન થાય, જેમ કે બિપિન રાવત હતા? શું કહેશો? બિલકુલ, આપને ખાસ જણાવી દઉં કે સીડીએસ નું જે પદ છે એની રચના આપણે 30/11/2019 ના રોજ કરેલી, એટલે જી ત્યારે જી સૌથી પહેલી એમની નિયુક્તિ થઈ બિપિન હા રાવતની. અને આપને યસ હવે 22 દિવસ પછી જ જયારે 2 વર્ષ એમના પૂરા થઈ રહ્યા છે સીડીએસ પદ ઉપર, એ સમયે આ પ્રકારની ઘટના સામે આવી છે. સીડીએસ નું પદ એવું છે કે જે રીતે આપણે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર નો રોલ જોઈએ છીએ કે જે જનરલ ઇન્ટરનલ એક્સટર્નલ સિક્યુરિટી હા અને યસ એને લગતી જે નીતિ વિષયક બાબતો છે એના જે હેડ છે, એવી રીતે અજીત જી દોવલ સાહેબને આપણે જોઈએ છીએ. એવી રીતે ચીફ ઓફ આર્મી સ્ટાફ નું આપણે જે પદ યસ યસ વર્ષોથી આપણે જોતા રહીએ છીએ, તેમાં જી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નું પદ ઉમેરાવાથી જે સંકલનની જરૂરિયાત વધારે પ્રમાણમાં જણાઈ રહી છે, ખાસ કરીને આપણા દેશને.
કે જ્યારે આપણે હમ. આ પ્રકારની બે સ્ટ્રાઇક પણ કરી છે. આપણે જે રીતે જી. ચીન અને પાકિસ્તાનનો પણ જે રીતે એક્યાબીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે સામનો કરી રહ્યા છીએ, ત્યારે જે હમ. સંકલન માટે ખાસ કરીને જરૂર હતી, અને એવા વ્યક્તિ અને પહેલું પદ પણ જેમને આપવું, એટલે કે હા, યસ. પહેલી નિયુક્તિ પણ બિપિન રાવતને સોંપવામાં બિપિન આવી, રાવત. એની પાછળ પણ બહુ મોટા કારણો છે. કેમ કે અત્યારે પણ એ જ્યાં જઈ હતા વિલિંગ્ટન, ત્યાં ટ્રેનિંગ જી. હતી એમની, જ્યાંથી ભવિષ્યના જનરલોને એ જે ઇન્ડિયન આર્મીના નેતાઓ છે, એટલે કે લીડરો છે, એ બહાર નીકળવાના હતા. અને બધા લોકો એમને સાંભળવા માટે તલપાપડ હોય છે. હું આપને ખાસ યસ. જણાવી દઉં કે મારી પોતાની જે સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ જી. એનાલિસિસ, એટલે કે IDSA, એ જી. સંસ્થાના પણ એવો સભ્ય છે. અને અમારા એક સભ્ય માટે પણ અમને ચોક્કસપણે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે એમની સ્થિતિ છે એ ક્લિયર થાય અને કંઈ પણ હમ. જે ઘટના બની હોય એ સામે આવે. હિરેનભાઈ, આપણી પાસે માહિતી હોય તો આ કાર્યક્રમ કેટલો જરૂરી હતો બિપિન રાવતનું જવું ત્યાં, અને વચ્ચે રસ્તામાં આ રીતે અકસ્માત સર્જાવો, આ કાર્યક્રમની ઉપર મહત્વતા કેટલી હતી? બિલકુલ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ હતો, અને આ રેગ્યુલર બેઝ ઉપર થતો પ્રોગ્રામ છે, જ્યાં ડિફેન્સ એક્સપર્ટો અને ડિફેન્સમાં જે લોકોનો એક્સપિરિયન્સ એક્સ્ટ્રાઓર્ડિનરી છે એવા લોકો જતા હોય છે. માત્ર બિપિન રાવત સાહેબ નહીં, પરંતુ બીજા ઘણા બધા એક્સપર્ટ છે એ ત્યાં પહોંચતા હોય છે. અને ત્યાં જઈને સ્વાભાવિક રીતે એમનું ઉદબોધન છે એ બહુ જ અગત્યનું હોય છે. કેમ કે એ લોકો જે ત્યાંથી ટ્રેનિંગ પામેલા છે, એ લોકો યસ. હવે બસ તૈયારીમાં છે. એટલે કે એવા દ્વાર ઉપર ઉભા છે કે જ્યાંથી હવે નીકળીને એ લોકો સીધા જનરલ બને. એટલે જનરલ જેવી મુખ્ય પોસ્ટ ચેલેન્જીસ, ઉપર જતા હોય. જી, એક સવાલ થઈ રહ્યો છે કે મુખ્ય ચેલેન્જીસ કઈ કઈ હોય છે કે જ્યારે CDS ની પોસ્ટ પર કોઈ વ્યક્તિ નિયુક્ત થયો અને તે પોતાની જવાબદારી નિભાવતો હોય? કારણ કે આપે કીધું, આઈ થિંક કદાચ એવું કહેવું અજુકતું નથી કે આઝાદી બાદ પહેલી વખત આપણને CDS ની પોસ્ટ જોવા મળતી હોય, અને એમાં આપણે કીધું કે પ્રથમ વખત બિપિન રાવત જોવા મળ્યા છે. તો આ પોસ્ટ પર એક તો કામગીરી શું હોય છે, ત્રણ પાંખનું સંકલન કેવી રીતે કરવાનું હોય છે, અને કયા કયા ચેલેન્જીસ હોય છે? કામગીરી વિશે વધારે પ્રકાશ ન પાડી શકું, માફ કરજો. જી. આપણે એ બાબતો ચર્ચી ન શકીએ. તેમ છતાં એમની જે કામગીરી છે એટલો બધો મહત્વનો રોલ છે. અને અત્યારે જી. ચીફ ઓફ આર્મી સ્ટાફની ઉપર આપણે એક સ્ટોપ પોસ્ટ મૂકી છે, હા, ચીફ ઓફ યસ. ડિફેન્સ સ્ટાફ. જી. એટલે જી. જી. ડિફેન્સ ની અંદર ડિફેન્સ જે એક શબ્દ એવો છે કે જે રક્ષાના પરિપ્રેક્ષમાં આવતા તમામ પાસાઓને આવરી લેતો શબ્દ છે. એટલે કે બરાબર. ડિફેન્સમાં આપણે પેરામિલિટરી ફોર્સિસ આવી જાય, આર્મ ફોર્સિસ આવી જાય, ઇન્ટરનલ અને એક્સટર્નલ સિક્યુરિટી પણ આવી જાય. એક્સટર્નલ સિક્યુરિટી જી. એટલે કે આપણે જયારે બીજા કોઈ દેશમાં આપણી સેનાને મોકલીએ છીએ, અથવા તો આપણા દેશની આસપાસ આપણે કોઈ પણ નાના મોટા આપણા પડોશી દેશો માટે સહાય મોકલે છે, ને એવું એક જી. યુદ્ધાભ્યાસ થતા હોય છે. એ બાબતો જી. જે અલગ અલગ લેવલે ચર્ચાતી હતી અથવા તો એને જે વિચારવામાં આવતી હતી, એને એક જ જગ્યાએ સેન્ટ્રલાઇઝ કરી અને એ હમ. પદ સોંપવામાં આવે. તો એ એટલી મોટી જવાબદારી છે, જે ચીફ ઓફ જી. આર્મી સ્ટાફ થી પણ મોટી જવાબદારી એ બિપિન રાવતને ઓકે. સોંપવામાં આવી. એટલે એમના નોલેજનો, એમના એક્સપિરિયન્સનો અને એમના વિસ્ડમનો આપણે અત્યારે યસ. પરચો યસ. જોઈ શકીએ છીએ કે પણ હિરેનભાઈ, ત્યાં એડ્રેસ કરો. હિરેનભાઈ, ચીફ ઓફ ડિફેન્સ બનાવવામાં આવ્યા છે, ત્યારબાદ 2 વર્ષનો સમયગાળો આપણે હમણાં કીધું કે પૂર્ણ થવા આવ્યો છે. તો આ 2 વર્ષમાં આપણને આઉટકમ શું મળ્યા છે? ચોક્કસથી આપણે ઘણી બધી આપણી જે આઉટકમમાં આપણે જોઈએ તો એમની આમ તો એ ચર્ચા એક અલગ જ ચર્ચા છે. તેમ છતાં જી. આપણે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મારે ખાસ જી. કહેવું પડે કે હમ. પાકિસ્તાન અને ચીન સામે આપણે હમ. જે રીતે જે સ્થિતિ છે એમાં ટકી રહ્યા છીએ, એમાં 2 પ્રકારની સ્ટ્રેટેજી છે આપણને કામમાં આવે છે. એક જી. તો જી. જી. આપણી જે સ્ટ્રેટેજી છે એ આપણી પોલિટિકલ સ્ટ્રેટેજી છે, એટલે કે જી. જી. ઇન્ટરનેશનલ જી. પોલિટિક્સ. જી. એમાં આપણે જે રીતે સફળતા મેળવી રહ્યા છીએ, અને હમ. જે રીતે આપણે ઇન્ડિયન આર્મીનું મોરલ છે એ અપ થયું છે, તો અપ થયેલા મોરલ સાથે ઇન્ડિયન હમ. આર્મી પણ જે રીતે ત્યાં બ્લોકેજ મૂકીને બેઠી છે, જે રીતે બોર્ડર ઉપર ચાઇના જે રીતે તલપાપડ છે આપણી કોઈ જી. પણ સરહદથી ઘૂસવા માટે અને હમ. પોતાની વિસ્તારવાદી નીતિને આગળ વધારવા માટે, એ બાબતે પણ આપણે ઇન્ડિયન આર્મીમાં જે પ્રકારે તાકાત શક્તિઓ વધી છે એ જોતા ચોક્કસથી બિપિન રાવતનો રોલ, એટલે કે CDS નો રોલ, આપણે CDS ના જી. રોલની વાત કરીએ તો હા, યસ. CDS નો રોલ છે બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થયો છે. એ જી. પગલું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું, અને આગળ જતા પણ એ ઓકે. પગલું છે આપણને બહુ સારી રીતે યસ. સાબિત થશે. હિરેનભાઈ, એક મોટી કમનસીબ દેશમાં જોવા મળી રહી છે કે દેશના રાજકારણને કારણે સ્વાયત્ત સંસ્થાઓ પર હવે સામાન્ય નાગરિકો પણ શંકાને સવાલો કરતા થયા છે. પણ ત્રણ જે સુરક્ષા પાંખો છે એની પર તો કોઈ સવાલ ઉભા ના કરી શકે, કારણ કે એની પર તો વધારે વિશ્વાસ હોય કે આ નૈતિકતાથી કામગીરી થતી હોય છે. એવી તો જરૂરિયાત શું ઉભી થઈ દેશભરમાં કે આટલા વર્ષોથી આ CDS ની કોઈ ભૂમિકા હતી નહીં, અને વર્ષો પછી પહેલી વખત આપણને જોવા મળે કે ત્રણ સુરક્ષા પાંખોને સંકલન કરવા માટે આ પદ ઉભું કરવું પડે, એવી જરૂરિયાત શા માટે ઉભી થઈ હશે? જો આપણે અહીંયા કદાચ નેવીની વાત કરીએ, એરફોર્સની વાત કરીએ કે ઇન્ડિયન જી. મિલિટરીની વાત કરીએ, ત્રણ જે વિંગ છે એ સ્વતંત્ર રીતે કામ કરે, તેમ છતાં પણ એકબીજા સાથે સંકલનમાં તો પહેલા પણ હતી. બિલકુલ. પરંતુ એ સંકલનમાં જે વધારાની CDS પોસ્ટની જરૂરિયાત ઉભી થઈ છે, એ શા જી. માટે થઈ એ આપનો સવાલ છે. હવે હમ. સમજવા જેવી બાબત અહીંયા છે ભદ્રેશભાઈ, કે એ જરૂરિયાતમાં પણ આપણે જી. કેમ કે હવે દાખલા તરીકે કારગિલની વાત કરીએ તો કારગિલ થી બિલકુલ. શરૂ કરીએ ડિસ્કશન, તો ત્યારે આપણે યસ. જે રીતે ઇન્ડિયન મિલિટરી છે એ ગ્રાઉન્ડ પર જે રીતે પાયદળ આપણું હા, લડી રહ્યું યસ. હતું, જી. એ જી. જી. સમયે આપને યાદ હશે કે છેલ્લી ઘડીએ જયારે હા, આપણને એરફોર્સ ની જરૂર પડી અને બિલકુલ. ત્યારે એ સ્ટ્રાઇક દ્વારા આપણે સ્વાભાવિક રીતે એ જીત મેળવી લીધી. આપણા જી. બહાદુર જી. જવાનોએ સ્વાભાવિક રીતે ટાઈગર હિલ ચડી અને હા, જે યસ. રીતે ત્યાં સામનો કર્યો છે, એ પણ બહુ જી. જુજ સંખ્યામાં સૈનિકો હતા, અને સામે પાકિસ્તાનના જે રીતે બેલી મુરાદ વાળા સૈનિકોએ જે રીતે ધાવો બોલેલો,
જી એ સ્થિતિમાં આપણે જરૂર પડી તો એરફોર્સની પણ મદદ લેવાય, એને છેલ્લી ઘડીએ લેવાય. એ જે બિલકુલ. ટ્યુનિંગ હતું એ ટ્યુનિંગમાં પણ થોડો ટાઈમિંગમાં ફરક પડ્યો હતો, નહીં તો કદાચ શહીદોની કુમારી પણ ઓછી થઈ હોત. આ સ્થિતિ Okay. ખરી. એ ઉપરાંત Yes, આપણે yes. બહુ મોટી બાબત એ જોવી પડશે કે ત્યારબાદ બનેલી બંને સ્ટ્રાઇકની પણ આપણે વાત કરીએ. જે રીતે જી, જી, આપણે ક્રોસ બોર્ડર લાઇન ઓફ હા, કંટ્રોલથી yes. આપણે જે પ્રકારની સ્ટ્રાઇક કરી છે, એ જી સ્ટ્રાઇકના કારણે પણ આપણી સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ છે અને પાકિસ્તાનના કાંકરી તળાવ બંધ થયા છે. એટલે હમ. આપણી સ્થિતિમાં એવું થાય કે ક્યારેક પણ ત્રણે ત્રણ પાંખનો ઉપયોગ કરવો પડે એવી કોઈ સ્થિતિ ઉભી થાય. તો વોર Okay. સિચ્યુએશન આવે છે, ઠીક છે. ભગવાન ન કરે પરંતુ હમ. આવે તો ત્યારે હમ. સીડીએસ ની ભૂમિકા છે એ ત્રણેય જબરદસ્ત. પાંખનું સંકલન કરી રાખવા માટે બહુ જ ઓકે અગત્યની ઓકે બની રહે. યસ યસ હિરેનભાઈ